ધન્યવાદ દોસ્તો. આજની કાલ્પનિક વાર્તા એ મુસાફરી સમયે ભૂલથી મારાથી સાસુ વહુને કરાઈ જાય છે. એકવાર હું સુરતથી દાહોદ જઈ રહ્યો હતો કેટલાક કામના સંબંધમાં. મારી એક્સપ્રેસ ટ્રેન રાત્રે નવી દિલ્હીની હતી. મેં 3 ટાયર આઈસીનું અનામત લીધું હતું. રાત્રે 10 વાગ્યે સ્ટેશન પર પહોંચ્યું અને ટ્રેન રાત્રે 10:30 વાગ્યે મુક્ત થવાની હતી. ટ્રેનમાં ઘણી બેઠકો ખાલી હતી. હું મારી સીટ પર સૂઈ ગયો અને ફોન પર વાર્તાઓ વાંચવાનું શરૂ કર્યું. થોડા સમય પછી એક સુંદર ભાભી અને તેની સાથે એક વૃદ્ધ મહિલા આવી અને મારી આગળની સીટ પર બેઠી. ભાભી એક ગુજરાતી પરિવારની હતી. તે બંનેની સીટ એક નીચે અને એક સીટ ઉપર હતી. તે પોતાની વચ્ચે વાત કરી રહી હતી. થોડા સમય પછી મેં તે બહેનને જોઈ. હું તેને જોયા પછી હસ્યો અને તે પણ હસી. પછી અમે અમારા બંનેના હાવભાવમાં વાત કરવાનું શરૂ કર્યું. તે કરાવવા માટે તૈયાર દેખાતી હતી. થોડા સમય પછી ડબ્બાનો પ્રકાશ બંધ થઈ ગયો અને હવે ત્યાં પૂરતો અંધકાર હતો. જ્યારે ડબ્બામાં બધું સામાન્ય બન્યું ત્યારે હું પણ મારી સીટ પર શાંતિથી સૂઈ ગયો. અમારી કેબિનમાં અમારી પાસે ફક્ત 3 જ મુસાફરો હતા. રાત્રે 11 વાગ્યાની આસપાસ હું જાગી ગયો અને જોયું કે સાથેની કેબિન સવારી શાંતિથી સૂઈ રહી છે. આગળની સીટ પર બેઠો. મેં વિચાર્યું કે તે એક ભાભી હશે. તેણે તેના પર ચાદર મૂકી. મેં તેની ચાદરમાં મારો હાથ દાખલ કર્યો અને ધીમે ધીમે તેની પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. તે હજી ચૂપચાપ પડેલી હતી. મારી હિંમત વધવા લાગી અને મને લાગ્યું કે તે મારી સાથે પણ તૈયાર છે. હવે મેં તેના સ્તનની ટીપ પર હાથ મૂક્યો અને ધીરે ધીરે દબાવવાનું શરૂ કર્યું. મને તેના બબલા મોટા અને ઢીલા લાગ્યા. તે હજી પણ ચૂપચાપ પડેલી હતી, જાણે તેણે મને આ બધું કરવાની સ્વતંત્રતા આપી હતી હોય. મેં તેની સલવારના પલ્સ ખોલી અને તેને બિલાડીને પંપાળવાનું શરૂ કર્યું. તેની બિલાડીના વાળ હળવા હતા. મને ઝાંટોવાળી બિલાડી બિલકુલ ગમતી નથી. જ્યારે મેં તેની બિલાડીમાં આંગળી મૂકી ત્યારે તે ચીસો પાડી. તેની બિલાડી ખૂબ સુસ્ત હતી. હું મારા મગજમાં ખુશ થઈ ગયો અને ધીમે ધીમે સલવારને ઘૂંટણ સુધી ખસેડ્યો અને મારા નીચલાને દૂર કર્યો. મારો ઓજાર ઊભો થઈ ગયો. મેં મારા ઓજારને તેના હાથમાં આપ્યો. તે ઓજારને હલાવવા લાગી. જ્યારે હું તેના પગ ફેલાવવા માંગતો હતો ત્યારે તે સલવારને કારણે પહોળી થઈ ન હતી. મેં સલવારને કાઢી નાખ્યો અને પગ ફેલાવીને આંગળીમાં થૂંક લગાડી અને તેની બિલાડી પર દાણાને દબાવવાનું શરૂ કર્યું. તે મને આ બધું આરામથી કરવા દેતી હતી અને આજ સુધી કંઈ પણ બોલી નહોતી. મેં થોડું થૂંક મારા ઓજાર અને બિલાડી થૂંક્યું. તે ઓજારને ધીરે ધીરે તેની બિલાડીના મોં પર રગડવાનું શરૂ કર્યું. થોડા સમય પછી મેં ઓજારને તેની બિલાડી પર મૂક્યા અને તેને આંચકો આપ્યો. ઓજાર તેની બિલાડીની અંદર જતો રહ્યો. મેં કમરને પકડી લીધી અને તેને સખત દબાણ કર્યું. પછી મારો અડધો ટોટો અંદર ગયો અને તે ઉઈ કરવાનું શરૂ કર્યું. પછી તે મોં બંધ કર્યું અને ધીમે ધીમે મારા ઓજારને અંદર બહાર કરવાનું શરૂ કર્યું અને મને તક મળતાની સાથે જ મેં જોરથી ધક્કો માર્યો. ઓજાર અંદર ગયો. તેણે ગભરાવા લાગી. મેં આંચકો મારવાનું શરૂ કર્યું અને સટાસટ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે હવે તેની બિલાડી ખુલી અને તેની પીડા પણ ઓછી થઈ. પછી તેની કમર આગળ વધવા લાગી. મેં અચાનક મારા આંચકાની ગતિએ વેગ આપ્યો અને અંદર જવાનું શરૂ કર્યું. મેં તેનો હાથ તેના કુર્તામાં મૂક્યો અને મોટા બુક્સ દબાવવાનું શરૂ કર્યું. ટ્રેન તેની પોતાની ગતિએ ચાલી રહી હતી અને હું એક્સપ્રેસ સ્પીડ તેને કરી રહ્યો હતો. તે જોરથી સિસકારીઓ પાડી રહી હતી. મેં તેને ઉપાડી અને એક ગોળી બનાવી. તેની બિલાડીમાં ઓજાર નાખી કરવા લાગ્યો. તેણે પણ કમર આગળ પાછળ કરવા લાગી. હવે મેં વધુ મજા માણવાનું શરૂ કર્યું અને મેં તેની કુર્તીને કાઢી મૂકી અને કડક સ્તનની ટીટી દબાવવાનું શરૂ કર્યું. હવે તે બંને તેમની કમર ચલાવવાનું શરૂ કર્યું અને બિલાડી ઉપર મારા ઓજારના થપ્પડ મારવાનો અવાજ આવવા લાગ્યો. મેં બધી ગતિએ આંચકો મારવાનું કર્યું અને તેણી તેની કમરને આગળ અને પાછળથી કરીને મજા લઈ રહી હતી. ટ્રેન એક્સપ્રેસ એક ઝડપે ચાલી રહી હતી અને હું પૂરી ગતિએ બિલાડીની ટોચ પર મારા ઓજારને તેના પર ચલાવી રહ્યો હતો. ત્યારે મને એક વાત વિચિત્ર લાગતી હતી કે આ ભાભીએ મારી સાથે હજી સુધી કંઈ વાત કરી નથી. તે ફક્ત શાંતિ કરવાનો આનંદ લઈ રહી હતી. મેં પણ વધારે મન ન કર્યું અને કમર પકડવાનું શરૂ કરીને ઓજારને અંદર નાખવાનું શરૂ કર્યું. તે પણ તેની કમર આગળ અને પાછળ લઈ રહી હતી અને આનંદ સાથે ઓજારને અંદર લઈ રહી હતી. હવે તે એને સુવડાવીને કરવા લાગ્યો અને તેની સૂસી મોઢામાં લઈને સૂસવા લાગ્યો. હવે મારા અંદરથી બહાર કરીને કરવા લાગ્યો અને બંને એકબીજાને ભાત પાડી સૂતા હતા અને બંનેએ અમારી કમરને ઝડપે લાવી દીધી અને કરવામાં એકબીજાને ટેકો આપવાનું શરૂ કર્યું. હવે તેની બિલાડી ફરીથી કડક થવા લાગી અને બિલાડીએ ગરમ પાણી છોડી દીધું. મારો ટોટો લપસી ગયો અને તેની બિલાડીની અંદર જવાનું શરૂ કર્યું. હવે તે મારી ગતિ પણ વધારી અને ઝડપથી બહાર નીકળવાનું શરૂ કર્યું. થોડી વાર મારો વીર્ય છોડી દીધો અને હું તેના પર સૂઈ ગયો. હું જાગ્યો અને પેન્ટ પહેરીને બાથરૂમમાં ગયો
ગયો. જલ્દી બાથરૂમમાં બહાર આવ્યો અને પછી આંખો ખુલ્લી પડી ગઈ. મેં જોયું કે તે ફોન પર કોઈ પર હસતી હતી. જ્યારે હું ડબ્બામાં આવ્યો ત્યારે મેં જોયું કે મારા પગમાંથી જમીન બહાર આવી. એક યુવતી વિશે વિચારતો કે તે 55 વર્ષની સ્ત્રી હતી. હું એક ભાભી માનતો હતો. તે તેની સાસુ હતી. હું ઝડપથી બાથરૂમ તરફ ગયો અને મને જોઈને હસવા લાગી. તેણે હું ખૂબ હસવાનું શરૂ કર્યું. તેણે ફોનને ડિસ્કનેક્ટ કર્યો અને કહ્યું, શું તમે? પછી અમારી વાતો થવા લાગી. તેણે કહ્યું કે તે તેના પતિ સાથે વાત કરી રહી છે. પછી અમે ત્યાં બેઠા અને વાત કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે બંને બોલવાનું શરૂ કર્યું. જ્યારે તેણે મને મારા વિશે પૂછ્યું ત્યારે મેં કહ્યું કે હું કુંવારો છું. તેની આંખોમાં એક વિચિત્ર ગ્લો વધવા લાગ્યો. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, શું તેરી ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું, નહીં. જો તે ત્યાં હોત તો હું ફોનમાં પણ વાત કરીશ. અમે બંને હસવા માંડ્યા. કેવા માણસ છો? મેં કહ્યું, શું કરું? મારી સાથે મિત્રતા નથી કરતું કોઈ? તેણે કહ્યું, એવું ન બોલો, હવે આપણે મિત્ર છીએ. પછી વાત કરતી વખતે અમે અમારી બેઠક પર આવ્યા. તેની સાસુ સૂઈ રહી હતી. મેં તેને મારી બેઠક પર આવવાનું કહ્યું. તે પણ માની ગઈ અને મારી બેઠક પર બેઠી. પછી થોડા સમય પછી અમે બંને સીટ પર સૂઈ ગયા. મારું શરીર તેના શરીર સાથે અડકતા મારામાં કરંટ દોડવા લાગ્યો. મારો હાથ ધીમે ધીમે તેના પર ફરવા લાગ્યો. મેં તેના પીછાડા પર મારા ઓજારને અડાડવા લાગ્યો. તેને પણ મજા આવવા લાગી. તેણે કહ્યું, શું વિચાર છે? મેં કહ્યું, મારે ઘણું કરવાનો ઈરાદો છે. મેં કહ્યું, પડદો બંધ કરો અને પ્રથમ સીટ પર આવી જાઓ. મેં પણ એવું જ કર્યું. પછી અમે બંને એકબીજાને ચુંબન કરવાનું શરૂ કર્યું. તેણે તેના કપડાં ઉતારી લીધા. હવે બ્રા અને પેન્ટીમાં જ હતી અને મેં ટી-શર્ટ કાઢી નાખ્યો. હું અંડરવેરમાં હતો. પણ પછી મેં બ્રાની ટોચ પર બબલાની ટીટી દબાવવાનું શરૂ કર્યું. તેણે મારા અંડરવેરમાં હાથ મૂકીને મારા ટોટાને ચૂસવા માંડી. પછી અમે બંને સંપૂર્ણપણે નગ્ન થઈ અને હું તેની ઉપર આવ્યો અને તેની બિલાડીમાં નાખવાનો માંડ્યો. મેં તેના હોઠ પર હોઠ મૂક્યા અને તેને જોરથી ધક્કો માર્યો. મારો ટોટો તેની બિલાડીની અંદર ગયો અને મેં ઓજારને અંદર બહાર કરવા લાગ્યો. અમે બંને એકબીજાના હોઠ ચૂસવાનું શરૂ કર્યું અને મેં આંચકા પર આંચકો મારવાનું શરૂ કર્યું. તેની કમર ઉપાડીને મારો ટોટો લઈ રહી હતી અને મેં જોરથી આંચકો મારવાનું શરૂ કર્યું. મેં તેને મારું નામ રાજ કહ્યું. તેણે પોતાનું નામ સુનીતા કહ્યું. તેણે બોલવાનું શરૂ કર્યું, રાજ, તમે મને જોરથી ધક્કા મારીને કરો. મેં તેને ઘોડી બનવાનું કહ્યું. તે ઘોડી બનીને કહ્યું, રાજ, હવે ખૂબ જોરથી કરો, પ્લીઝ. મેં તેની કમર પકડી અને આખા ઓજારને અંદર દાખલ કર્યો અને આંચકો મારવાનું શરૂ કર્યું. હવે ધીરે ધીરે તેને પીછાડાને આગળ અને પાછળ લઈને ટ્રેનમાં મજા અને આનંદ સાથે મેં કહ્યું, સુનીતા, અવાજ ન કરો, તારી સાસુ ઊંઘી રહી છે. તેણે બોલવાનું શરૂ કર્યું, તે થવા દો. હું કોઈથી ડરતી નથી. તમે માત્ર મને ક્યારો. હું પણ ઉત્સાહિત થઈ ગયો અને તેના બોબલાની ટીટી પકડીને દબાવવાનું શરૂ કર્યું અને આંચકો મારવાનું શરૂ કર્યું. હવે તે પણ સંપૂર્ણ આનંદમાં આવી અને આગળ અને પાછળ આવીને તેની પીછાડાનો આનંદ માણી રહી હતી. થોડી વારમાં સુનીતાની બિલાડીમાંથી પાણી બહાર આવ્યું. હું હજી પણ તેને કરતો હતો અને હવે ફસફસનો અવાજ આવી રહ્યો હતો. સુનીતાએ કહ્યું, રાજા માણસ, હવે મારા પર ચડીને પછી મને કરો. હું તેની ઉપર ચડી ગયો અને તેને બિલાડીમાં ઓજાર નાખી કરવા લાગ્યો અને તેના હોઠને ચૂસવાનું શરૂ કર્યું. તેણીએ પણ ટેકો આપવાનું શરૂ કર્યું અને તેની કમર અપડાઉન સાથે સેક્સનો ખૂબ આનંદ લઈ રહી હતી. મેં જોરથી ધક્કો લગાવવાનું શરૂ કર્યું અને અંદર બહાર ઓજારને કરવા લાગ્યો. સુનીતા કહેવા લાગી, આહ, છોડો યાર, છોડો. થોડા સમય પછી સુનીતાની બિલાડીએ ફરીથી પાણી છોડી દીધું અને ઓજાર અંદર નાખ્યો. મેં મારી બધી ગતિએ આંચકો મારવાનું શરૂ કર્યું અને બિલાડીની અંદર મેં ઓટોમાઇઝરને છોડી દીધું. બંને એકબીજા સાથે સૂઈ ગયા અને બંને. તે સવારે 5 વાગ્યા હશે અને સુનીતાની સાસુએ અમને જગાડ્યા અને કહ્યું, સવાર થઈ ગઈ છે, દાહોદ આવવાનું છે, હવે ઊભા થઈ જાઓ. અમે બંને સીટની અંદર નાંગા જ હતા. પછી અમે કપડાં પહેરવાનું શરૂ કર્યું. મેં સુનીતાને કહ્યું કે મેં રાત્રે તેની સાસુને આકસ્મિક રીતે કેવી રીતે આપી દીધો. પછી તે હસવા લાગી અને તેણે કહ્યું કે તે જાણે છે કે રાત્રે એ કાર આવી હતી.
તેમણે પોતાનું નામ કોકિલા બતાવ્યું. પછી થોડા સમય પછી દાહોદ આવ્યું અને તે સાસુ સાથે રવાના થઈ. તે પછી અમે ક્યારેય એકબીજાને મળ્યા નહીં. આ રીતે મને આકસ્મિક રીતે એકસાથે સાસુ અને વહુને કરવા મળ્યું. તો દોસ્તો, સ્ટોરી ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરીને તમારા ભાઈને સપોર્ટ કરજો. ધન્યવાદ.